દક્ષિણ ગુજરાતની મહત્વની ગણાતી કામરેજ શુગર ફેક્ટરીની આગામી સામાન્ય ચૂંટણીને લઈને સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સત્તા મેળવવા માટે સ્થાનિક સહકારી નેતાઓ માટે આ ચૂંટણી એક પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. સામસામે પેનલો વચ્ચે ટક્કર. કામરેજ શુગર ફેક્ટરીના વર્તમાન પ્રમુખ અશ્વિન પટેલે પોતાની મજબૂત સહકારી પેનલ સાથે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે, તો બીજી તરફ ફેક્ટરીના પૂર્વ ચેરમેન જયેશ પટેલે પણ પોતાની પેનલ મેદાનમાં ઉતારીને ચૂંટણીમાં ભારે રસાકસી સર્જી છે. 18 ઝોન અને 36,165 સભાસદો કરશે નિર્ણય. કામરેજ શુગર ફેક્ટરી કુલ 18 ઝોન ધરાવે છે અને તેમાં 36,165 જેટલા સભાસદો ખેડૂત મતદારો નોંધાયેલા છે. આગામી 20મી તારીખે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેને લઈને બંને જૂથો દ્વારા જોરશોરથી પ્રચાર અને સભાસદો સંપર્ક શરૂ કરી દેવામાં આવ્યો છે. ફોર્મ ભરવા ઉમેદવારોનું શક્તિ પ્રદર્શન. વર્તમાન પ્રમુખ અશ્વિન પટેલ મોટી સંખ્યામાં પોતાના સમર્થકો અને ટેકોદારો સાથે ઉત્સાહભેર વાતાવરણમાં ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ફોર્મ ભરતી વખતે સહકારી આગેવાનો અને ખેડૂતોનો મોટો જમાવડો જોવા મળ્યો હતો. આ સુગર સ્વર્ગસ્થ ગોરધન કાકા સ્થાપેલી એમના આદર્શોને ચરિતાર્થ માનીને છેલ્લા 5 વર્ષથી જે મેં પરિશ્રમ કર્યો છે, મારા અધિકારી કર્મચારીઓ જે ખંડથી લગનથી આ ફેક્ટરીમાં કામ કર્યું છે અને સભાસદોએ મને જે અવિરત પ્રેમ આપ્યો છે, ત્યારે મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં કામરેજ સુગરનું સુકાન મારી સહકાર પેનલ હેઠળ નેજા હેઠળ તમામ ઉમેદવારોને વિજયી બનાવશે એવો મને દ્રઢ વિશ્વાસ છે. અને આવનારા દિવસોમાં આ સુગર ફેક્ટરીને આજે છે ત્યાંથી નવી ઊંચાઈ સર કરીને સમગ્ર ખાણ ઉદ્યોગમાં પહેલા નંબરે લઈ જવા માટે હું કટિબદ્ધ છું. ખાસ કરીને સામેની પેનલના જે ઉમેદવાર છે તેમણે આક્ષેપ કર્યા છે કે પેટ્રોલ પંપ માત્ર 4 રૂપિયા સ્ક્વેર ફૂટના ભાડે આપી દીધો છે, જ્યારે બજારમાં 12 થી 16 રૂપિયા ચાલે છે. સાહેબ, આ પેટ્રોલ પંપ આપ્યો ત્યારે પેપરમાં જાહેરાત આપેલી. જાહેરાતના અનુસંધાનમાં જે ભાવ આવ્યા તેમાં મારા પેટ્રોલ પંપની જગ્યા આપેલી છે અને ડેવલપ કરવાની, મારા રસના કોલાની જગ્યા આપવાની, ખાંડના ગોડાઉન બાંધી આપવાનું, આ બધું એના ખર્ચમાં આવે છે. આક્ષેપ કરનારા તો બધું જુદું જુદું બહુ કરતા હોય, પણ આટલી પારદર્શકતાથી જાહેરાત આપીને કામ કરીને જનરલ સભામાં મેં કહ્યું છે કે 17,85,00,000 રૂપિયા 30 વર્ષમાં આનું વ્યાજ ભાડું આવવાનું છે. આ તમામ વાતોથી સભાસદો વાકેફ છે, પણ ચૂંટણી આવે એટલે આક્ષેપ પ્રતિ આક્ષેપ થાય. પણ હું સામેની પેનલના મારા મિત્રોને કહેવા માગું છું, કારણ કે મારા સાથીદારો મારી વિચારધારા સાથે જોડાયેલા છે, ત્યારે ચાલો આવો આપણે સૌ સાથે મળીને એક જ મંચ પર દરેક તાલુકામાં મિટિંગ કરીએ. તમારા જે સવાલો હોય છે એનો જવાબ હું આપું. મેં શું કર્યું છે, એમાં શું ત્રુટી છે એ તમે જણાવો, અને સામે સભાસદ બેઠેલા હોય એવો આપણને સવાલ જવાબ કરે ને આપણે 2 જણા વારા પડતી એનો જવાબ આપીને લોકોને સંતોષ કરીએ. બાકી આજની જે ચૂંટણીઓ મારી સુગર કે અન્ય સુગરની ચાલતી, એમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય, પણ સભાસદ સુધી સાચી વાત શું છે એ 2 જણા એક મંચ પર આવે તો જ ખબર પડે. અને ફોરેનમાં આ રીતે ચૂંટણી થતી છે, આપણે પણ સભાસદોને આ રીતે માહિતગાર કરીએ તો સભાસદોને પણ વિશેષ માહિતી મળે. કામરેજ શુગર ફેક્ટરીના વિકાસ અને ખેડૂતોના હિત માટે અમારી પેનલે હંમેશા પ્રામાણિકતાથી કામ કર્યું છે. સભાસદોનો વિશ્વાસ અમારી સાથે છે અને આ ચૂંટણીમાં ખેડૂતો ફરી એકવાર સહકારી પેનલ પર જ પસંદગીનો કળશ ઠોરશે તેવો અમને પૂરો વિશ્વાસ છે. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, કામરેજ.